ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અતિ દુર્લભ એવો પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. પુણ્ય ફળ કમાવાનો અવસર આવ્યો છે. તો આવો લાવો લેવાનું ભૂલશો નહીં મિત્રો. જે 3 વર્ષે આવે છે અધિક માસ, જેને અધિક માસ મલમાસ પણ કહેવાય છે. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવો આ માસ, ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત એવો આ પુરુષોત્તમ માસ છે. ત્યારે આપણે નિત્ય પ્રભુની સેવા પૂજા કરીએ છીએ, ગૌરમાની પૂજા કરીએ છીએ અને કથા મહાત્મય સાંભળીએ છીએ. આજે છે પુરુષોત્તમ માસનો બીજો દિવસ. આજે આપણે સાંભળીશું આ વિડીયોમાં પુરુષોત્તમ માસનો બીજો નારદજીનો પ્રશ્ન અને આજની કથા વાર્તા. વર વગરની વહુની કથા તથા કીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય બીજો. નારદજીનો પ્રશ્ન. આગળ આપણે સાંભળ્યું કે સૂત પુરાણી પરીક્ષિત રાજાને મોક્ષ પ્રાપ્ત થયું તે નરી આંખે જોઈને બધા ઋષિ મુનિઓ મળવા આવ્યા હતા. ત્યારે સૂત પુરાણીના આ વચન સાંભળીને ઋષિ મુનિઓએ તેમને ધન્યવાદ આપતા કહ્યું કે હે પ્રભુ, આપ ઘણા જ્ઞાની છો, આપ ભાગ્યશાળી છો, આપ અમને કોઈ કથા સંભળાવો. સૌનક આદિ મુનિ કહે છે, શ્રી વ્યાસજી મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિ કથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર થાય, પ્રસન્ન થાય. આથી શુદ્ધ પુરાણી કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું, સાંભળો. આમ કહીને શ્રી સૂતજીએ કથા કહેવાનું આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલખનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપસ્યા અને મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજી તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવી રહ્યો છું, ત્યાં મેં બધા માનવીઓને મોહ માયાના જાળમાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે પ્રભુ. તો આપ એવી કોઈ કથા કહો કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોક અર્થાત મનુષ્ય લોકના સર્વ માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળીને ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. હે નારદ, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તમે ધ્યાનથી પ્રસન્ન ચિત્ત મનથી સાંભળો. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર અને શારીરિક સંતાપો નષ્ટ પામે છે અને તે મનુષ્ય મોક્ષનો અધિકારી બને છે. આથી નારદજી ભગવાન નારાયણને કહે છે, પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મય શું છે? તેના અધિષ્ઠતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સૂત પુરાણી આગળ સૌનક આદિ ઋષિઓ કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠતા દેવ પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ છે. આ માસમાં વ્રત, તપ, દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ થઈને અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પ્રભુને પૂછ્યું કે હે હરિ, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવાય છે? આ માસના વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારીને શું ફળ મળે છે? જગતમાં દુઃખોનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું.
શુદ્ધ પુરાણી સૌનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આવી વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવો ઉપર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવાની શરૂ કરી. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરું છું. આમ કહીને શુદ્ધ પુરાણી કથા કહેવા લાગ્યા. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના બીજા દિવસની મહાત્મ્યની કથા. હવે આ દિવસની કથા વાર્તા સાંભળીએ. વર વગરની વહુની કથા. બોલો ભગવાન કૃષ્ણની જય. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે તો સુખી હતા, પરંતુ હવે ઉંમર થઈ ગઈ હતી. પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પણ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા હંમેશા. તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી જ સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતો ન હતો. હવે ઉંમર થઈ પછી તેમને સંતાનની આશા જ છોડી દીધી. વૃદ્ધ અવસ્થા આવવાની હતી ત્યારે એઓએ સંતાનની આશા છોડી દીધી. હવે તો તેઓ પ્રભુ પરાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતા તેઓએ વ્રત શરૂ કર્યું. સવારે વહેલા ઉઠે બ્રાહ્મણ બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જાય. આખો દિવસ નામ જપ કરે અને રાત્રે ભૂમિ ઉપર પથારી કરીને સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા, વળી ઘરમાં કામ કરનાર કોઈ હતું નહીં. તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જાતે જ કરવું પડતું હતું. તેઓ થાકી જતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવત, તે ઘરનું કામ કરત અને અમે પ્રભુનું ભજન કરત. આમ વિચાર કરી તેને બ્રાહ્મણ સમક્ષ એક વાત મૂકી. બ્રાહ્મણીએ પોતાના પતિ બ્રાહ્મણને કહ્યું, જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો વખત ઘર કામમાં જાય છે. ઘર કામમાં વહુ હોય તો કેટલું સારું. એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાતે બેસીને ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળીને હસવા લાગ્યા અને બોલ્યા, તું જાણે છે કે આપણે દીકરો નથી, પછી વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ પતિને કહ્યું, હા, હું જાણું છું આપણે દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે. એવું કંઈક કરો ને. વગર દીકરે વહુ લાવો તો ખરા બ્રાહ્મણ તમે. બ્રાહ્મણીની વાત સાંભળીને બ્રાહ્મણ તો મૂંઝાયા. તેને કંઈ સૂઝતું ન હતું. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ બતાવું છું. બહાર ગામ ઉપડો, કન્યા શોધી કાઢો. કન્યાના માતા પિતા પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશી ભણવા ગયો છે. સાથે વેદ પાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર થાય તો વેદ પાઠ સાથે કન્યાને ફેરા ફેરવી દેજો. તમારી સાથે લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશું. બ્રાહ્મણીની વાત સાંભળી બ્રાહ્મણ તો ડઘાઈ જ ગયા. તે પણ મનોમન વિચાર કરવા લાગ્યા. પછી બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા. એકવાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજા દિવસે સવારના પહોરમાં ખભે ખડીઓ ભરાવીને પુત્રવધૂની શોધવા નીકળી પડ્યા. ચાલતા ચાલતા જે ગામ આવે ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે ત્યાં કન્યાની ફાળ કાઢે, એટલે કે ત્યાં કન્યા છે કે નહીં પૂછપરછ કરતા. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તેને જોઈને બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પણ મૂર્તિઓ જોયા વગર સગપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈને આવો,
જો હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં પછી શક પણ નક્કી કરીએ. બ્રાહ્મણ તો મૂંઝાયા, છતાં હિંમત ભેગી કરી અને બોલ્યા, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછો આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ કરતા હોય તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈએ. ચોથો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું, બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે. આવું બધી રીતે યોગ્ય ઘર મળે તો મોં ધોવા ન જવાય. મોં ધોવા શા માટે જવું જોઈએ? આમ વિચારીને ઘરમાં જઈને તેની પત્નીને બધી વાત કરી. તેમની પત્ની પણ તે વાતમાં સંમત થયા. ગોર મહારાજે બહાર આવીને બ્રાહ્મણને કહ્યું, અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. ઘડીએ લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરે મોકલી દીધી. બ્રાહ્મણ તો પુત્ર વધુને લઈને ઘેર આવ્યા. બ્રાહ્મણી તો રૂપાળી કન્યા જોઈને ખૂબ ખુશ થઈ. એના આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત જ બધું કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાત થઈ ગઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી દીધી. એક દિવસની વાત છે. બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી. ત્યાં પાડોશણ દેવતા લેવા આવી ઘરમાં. રૂપાળી વહુને જોઈને એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ તો પૂછવા લાગી, તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલી વાર જોયા છે. તમે બ્રાહ્મણીના કોઈ સગા છો? આ તો તમને પહેલી વખત અહીં જોઉં છું એટલે પૂછું છું. વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવીને મને અહીં લાવ્યા છે. મારા પતિ તો કાશીએ ભણવા ગયા છે. આવશે એટલે ચોથો ફેરો ફેરી લઈશું. આ સાંભળીને પાડોશણ તો ખડખડાટ હસવા લાગી. તે બોલી, બહેન, આ બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી. તેઓ તો વાંજ્યા છે. પાડોશણની વાત સાંભળીને વહુનું કાળજું ચીરાઈ ગયું અને રડવા લાગી. થોડી વારમાં બ્રાહ્મણી નદીએથી નાઈને પાછા આવ્યા. વહુને રડતા જોઈને બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી, તું શા માટે રડે છે? તો વહુ કહે છે, પાડોશણે કહેલી વાત કીધી. વહુની વાત સાંભળીને બ્રાહ્મણી તો ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણીએ હિંમત રાખીને વહુને માથે હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું, બેટા, વહુ, અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે. તેઓ અમારું સુખ શાંતિ જોઈ શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળની આ હવેલીને ભોગવનાર મારો જુવાન જોધ દીકરો છે. વળી તે એટલો રૂપાળો છે, તેજસ્વી છે કે તેને જોતા જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહીશ કે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે ભણી ગણીને પાછો આવશે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની શણગારની વસ્તુઓ છે. ખાઓ, પીવો, પહેરો, ઓઢો. પણ એક વાત યાદ રાખો, 7મો ઓરડો ઉઘાડશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પણ તેમાં 7મો ઓરડો બંધ હતો. તેના દરવાજાને મોટા મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી કે આ 7મા ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેક ઉઘાડવામાં આવતા નથી. વહુ પાસે 7મા ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણી દેવ દર્શન ગયા ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો તેમાં મીઠાઈ પકવાન જોયા. બીજા ઓરડામાં હીર ને ચીર જોયા. ત્રીજા ઓરડામાં 16 શણગાર જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિના છોડ ઉડતી હતી. પછી વહુને 7મો ઓરડો જોવાની ઈચ્છા થઈ, જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો. ઓરડામાં પગ મૂકતાની સાથે જ એ તો થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અંજવાળે પોથી વાંચી રહ્યો હતો.
આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. વહુ તો આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. યુવાનને જોવા લાગી. તે ઉમરામાં જ ઊભી રહી હતી. તેથી ઓરડામાં જવાની હિંમત ન ચાલી. બારણું ઉઘાડવાનો અવાજ સાંભળીને યુવાને બારણા તરફ નજર કરીને જોયું અને બોલ્યો, તમે બારણું કેમ ઉઘાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતા પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, તે તૂટશે. વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો હું ભરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત જ બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા ઘેર આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ સસરાને જમવા બેસાડી દીધા. પોતે પણ જમી લીધું, પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો હતો તે વાત કોઈને કરી જ નહીં. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરતી, દરરોજ પ્રેમથી તેઓને જમાડતી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણાની તૈયારી થવા લાગી હતી. બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ વિશે મારા સાસુ સસરાને પૂછું. તેણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું, બાપુજી, પુરુષોત્તમ માસ પૂરો થયો, તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો એટલે હું તેમની સાથે 4થો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળીને સાસુ સસરાને તો પરસેવો છૂટી ગયો. પરસેવો રેત જેપ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવું ક્યાંથી? તેમને લાજ પુરુષોત્તમ ભગવાનને સિવાય કોઈ રાખે તેમ ન હતું. બ્રાહ્મણીએ તો વહુને કહ્યું, બેટા, તમે ફિકર ન કરો. થોડા દિવસમાં મારા દીકરા સાથે 4થો ફેરો ફેરવીશું. હવે બહાનું કઢાય તેમ ન હતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરીને સહાય કરવા માટે મનોમન પ્રાર્થના કરતા. સાસુ સસરા મૂંઝાતા જોઈને વહુ બોલી, તમે આમ મૂંઝાઓ છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણી ચકિત થઈ ગયા. એકબીજાની સામે તાકી રહ્યા. તેમને લઈને વહુ 7મા ઓરડે અને બારણું ઉઘાડ્યું. ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ રાય ભગવાન બહાર આવ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન તે જ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈને આ લીલા તેમણે કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર બનીને પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણી તો પુરુષોત્તમ ભગવાનના પગમાં પડી ગયા અને તેમને ગળે પણ લગાડ્યા. વહુ પણ યુવાનના પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ, મંડપ બંધાયા. ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી 4થો ફેરો ફેરવ્યો. આમ લગ્ન વિધિ પૂર્ણ થતા વહુ હર્ષ ઘેલી બની ગઈ. બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા. બ્રાહ્મણીને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપના કારણે જ લાજ રહી અને વગર દીકરે વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ બ્રાહ્મણીને ફળ્યા, તેમ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપણી પૂજા કરનાર, વ્રત કરનાર, કહેનાર, સાંભળનાર, આપણી પૂજા કરનાર, દાન પુણ્ય કરનાર સહુ ઉપર કૃપા રાખજો. સહુને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ કે અધિક માસના બીજા દિવસની મહાત્મય કથા અને વાર્તા. મને આશા છે કે આપ લોકોને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન પુરુષોત્તમની જો કૃપા થાય તો એવું કહેવાય છે કે ભક્તો જે ભાવથી પ્રભુની પૂજા કરે છે તે જ ભાવ અનુસાર પ્રભુ બની જાય છે, ભક્તોને દર્શન આપે છે. આમ ભગવાનના દાસ થઈ જઈને તો ભગવાન આપણને માલિક બનાવી દે એટલે સમર્થ છે પ્રભુ એવા પ્યારા પુરુષોત્તમનું. હવે આપણે સાંભળીએ સંકીર્તન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જમના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ 84 કોશ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંડ કુંડની સીડીઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોખોળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ.
વ્રજભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ધેનુ ચરાવતા ગોપ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વાજાને તબલામાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. નૃત્ય કરતી નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આકાશે પાતાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. 14 લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ચંદ સરોવર ચોક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. પત્ર પત્ર શાખાઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબુ લીંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જતિપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોવર્ધનના શિખરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગલી ગલી ગહેરાવર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વેણુ સ્વર સંગીતે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કળા કરતા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુલિંદ કંદરા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. કુલિંદ કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વિરહજનના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વિયોગે ચાતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વલ્ભી વૈષ્ણવ સર્વ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મથુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કૌમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. તારલિયાના મંડળ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટપ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મહામંત્ર મનમાહી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. જુગલ ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આ હતી ભગવાન પુરુષોત્તમના બીજા અધ્યાયની કથા, વાર્તા, અને આપણે ભગવાનનું નાનું એવું ભજન પણ કર્યું. તો મિત્રો, આ વિડીયોને ખૂબ શેર કરજો, જેથી બીજા લોકોને આ પવિત્ર કથા સાંભળવાનો અવસર મળે અને આપણે સારું કર્મ બાંધીએ. તો મિત્રો, મારી સાથે જોડાયેલા રહેજો. રોજ પુરુષોત્તમ ભગવાનની વાર્તા સાંભળજો અને ભગવાનનું નામ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.